ધોરણ 12 રસાયણ વિજ્ઞાન કે જેમાં અત્યાર સુધી આપણે સફળતાપૂર્વક અને ખૂબ જ સારી રીતે મિત્રો ચેપ્ટર 1, 2, 3, 6 અને 10 બરાબર. તો એ ચેપ્ટરનો અભ્યાસ પૂરો કરી દીધો છે. તો એમાંથી જે દાખલા માટે અગત્યના ચેપ્ટર છે એવા બીજું, ત્રીજું અને હવે હું ચાલુ કરું છું ચોથું ચેપ્ટર, કે જેમાંથી તમને દાખલા 3 માર્કનો અને 4 માર્કનો એક દાખલો મળી જ રહેશે. બીજું, ત્રીજું, ચોથું. ફરી તમને કહી દઉં કે અહીંયા જે બ્લુ પ્રિન્ટ આપી છે એ બ્લુ પ્રિન્ટનું યુનિટનું વેટેજ જળવાશે, પરંતુ ચેપ્ટર વાઇઝ માર્કિંગ જળવાય, પરંતુ એવું ફિક્સ નથી કે પહેલાં ચેપ્ટરમાંથી 6 માર્ક જે છે એમાંથી 3 MCQ ને 3 માર્કની થિયરી આવે કે 4 MCQ ને થિયરી આવે. એ પેપર સેટર પર આધાર રાખે છે. તો જનરલી આપણે એવું જજમેન્ટ કરી શકીએ કે સપોઝ હું જે ચોથું અને ત્રીજું ચેપ્ટર છે એમાંથી 3 માર્ક 4 માર્કનો દાખલો જનરલી એકાદ મળી રહેતો હોય છે. જો ના પૂછાય તો આપણે એવું ના કહી શકીએ કે આ પેપર સ્ટાઇલની બહારનું પેપર છે. બરાબર. તો એ પેપર સેટર પર ડિપેન્ડ કરે છે. યુનિટનું વેટેજ, ચેપ્ટરનું વેટેજ જળવાય, પરંતુ એવું ફિક્સ નથી કોઈ પણ ચેપ્ટરમાંથી કે આટલા જ MCQ પૂછવા, આટલા જ 2 માર્કના પ્રશ્નો પૂછવા અને આટલા જ 3 કે 4 માર્કના પ્રશ્નો પૂછવા. તો એ ફરી તમને રિમાઇન્ડ કરાવી દઉં. એટલે આપણા 5 ચેપ્ટર સફળતાપૂર્વક પૂરા કર્યા છે મેં. તમારો રિસ્પોન્સ પણ ઘણો સારો રહ્યો છે અને એ રિસ્પોન્સના આધારે કામ કરવાની ખૂબ મજા આવે છે મિત્રો. હવે ચોથું ચેપ્ટર જે છે એ ચોથા ચેપ્ટરમાં આપણી જે NCERT ટેક્સ્ટબુક છે, NCERT ટેક્સ્ટબુકમાં જે આપેલું જે મટીરિયલ છે એમાં પહેલો પાર્ટ લઈએ આપણે. તો રાસાયણિક ગતિકી એટલે શું અને એના પ્રાચલો કેટલાક સમજાયા છે, એ પ્રાચલોની સમજૂતી અહીંયા લેવાની છે. તો એના માટે થોડુંક મટીરિયલ, મતલબ હું ભણાવતો જાઉં અને તમે રનિંગ નોટ બનાવતા જાઓ. જ્યાં આગળ ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આવશે ત્યાં હું ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન બતાવીશ, એનો આન્સર પણ બતાવીશ. કેટલીક બાબત આપણે બહારથી એડ કરવી પડશે એ હું સાઇડ પર લખતો જઈશ, એ તમારે લખતા જવાનું છે. ક્લિયર? તો હવે જેવી રીતે રસાયણ વિજ્ઞાનની જે મુખ્ય 3 શાખાઓ હતી, ભૌતિક રસાયણ વિજ્ઞાન, ત્યાર પછી આપણે લઈએ તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ત્યાર પછી રાસાયણિક ગતિકી, એ પણ એક ફિઝિકલ કેમેસ્ટ્રીનો જ ભાગ છે કે જેના પર આપણે હવે જઈશું. તો સૌપ્રથમ રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેની સમજૂતી આપવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી રાસાયણિક વિજ્ઞાન એ કોઈપણ પ્રક્રિયકના સ્વભાવના ફેરફાર સાથે સંકળાયેલો છે. મિત્રો, જેવી રીતે તમને તરત ગુસ્સો આવે, ગુસ્સાને કંટ્રોલ કરો અને તમે હસી પડો, તો એવું જ આ પદાર્થોની રાસાયણિક પ્રક્રિયામાં પણ છે. હવે અહીંયા પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણશાસ્ત્રીઓ શું જાણવા પ્રયત્ન કરતા હતા? આ પહેલો ક્વેશ્ચન. તો હું આ રીતે અહીંયા ક્વેશ્ચન લખીશ. તો 1 મિનિટ, હા, આપણે આ રીતે લઈએ એટલે આન્સર જોડે આવી જાય. ઓકે, ફાઇન. ઓકે, અહીંયા જઈએ તો રાસાયણિક પ્રક્રિયાઓ માટે રસાયણશાસ્ત્રીઓ શું શોધવા અથવા શું જાણવા પ્રયત્ન કરતા હતા? તો એનો પહેલો પોઈન્ટ,
તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ માટે આપણે આગાહી કરી શકતા હતા કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. જો પ્રક્રિયા આપમેળે થવી હોય તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં એટલે જ એલિંગહામ આકૃતિવાળો ટૉપિક પહેલાં લઈ લીધો કે જેથી તમને ખબર પડે. ડેલ્ટા જી નેગેટિવ થવો જોઈએ એટલે એના માટેનું સૂત્ર હતું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડિટેલમાં આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોઈ ગયા છે. ત્યાર પછી પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે તે રાસાયણિક સંતુલનમાંથી નક્કી કરી શકાય. હવે પ્રક્રિયા કેટલી ઝડપથી અને કેવી રીતે સંતુલનમાં પહોંચે છે અને તે માટે એને લીધેલો સમય કેટલો છે, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થાય છે તેની આગાહી પણ આપણે આ રસાયણશાસ્ત્રીઓ રાસાયણિક પ્રક્રિયા શોધવામાં મદદરૂપ થઈ. ઓકે, ત્યાર પછી અહીંયા આપણને સમજૂતી આપી છે ખાલી કે આ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય અને કેવી રીતે પૂર્ણ થશે, બરાબર, અને એનાથી આપણે શું માહિતી આપી શકીએ છીએ એની સમજૂતી અહીંયા તમને આપી છે. તેમાં લીધું છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તેના પર અસર કરતા પરિબળો. ત્યાર પછી ઉનાળામાં ખોરાક ઝડપથી બગડી જાય છે. દાંતમાં પુરાણ કરવા માટે સેટિંગ કરવાનો પદાર્થ કેવો બનાવવો જોઈએ. ઓટો એન્જિનના ઈંધણ કેટલા વેગથી બળવું જોઈએ કે જેથી કરીને એનું નિયંત્રણ કરી શકાય. આ બધા જે સામાન્ય વપરાશમાં અથવા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આપણે જે વસ્તુ લઈએ છીએ એની માહિતી આપણે રાસાયણિક ગતિકી વડે લઈ શકીએ છીએ. હવે પ્રશ્ન થાય કે રાસાયણિક ગતિકી એટલે શું અને ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી દ્વારા આપણાને શેની માહિતી મળે છે, બરાબર. ફરી બોલું છું, રાસાયણિક ગતિકી એટલે શું, ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી દ્વારા આપણને કઈ માહિતી મળે છે તે જણાવો. તો હું જવાબને હું રેડ લાઇનથી ઇન્ડિકેટ કરું છું. તો જે પ્રક્રિયાઓના વેગના અભ્યાસ તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા છે તેને રાસાયણિક ગતિકી કહેવાય. એટલે પહેલો મુદ્દો આવ્યો, રાસાયણિક ગતિકી એટલે શું. ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી શેની માહિતી આપે છે તે જણાવો. હવે અહીંયા ગાડી રાસાયણિક ગતિકીનો મતલબ થાય છે કાઇનેટિક્સ. તો એમાં કાઇનેટિક્સમાંથી કાઇનેસિસનો અર્થ થાય છે હલનચલન, બરાબર. હવે રાસાયણિક ગતિકી એ શેની માહિતી આપે છે તો કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેની માહિતી આપે છે. એટલે પ્રક્રિયાના વેગ વિશે જણાવે છે. ઉષ્માગતિશાસ્ત્ર શેની માહિતી આપે છે તો કે રાસાયણિક પ્રક્રિયા શક્ય છે કે નહીં તેની માહિતી આપે છે. કારણ કે આગળ જોયું એ પ્રમાણે ડેલ્ટા જી <0 હોવો જોઈએ તો જ રાસાયણિક પ્રક્રિયા આપમેળે શક્ય બને. ખબર પડે છે ને મિત્રો. એટલે બ્લુ કલરથી મેં ક્વેશ્ચન અને રેડ કલરથી હું આન્સર, આમ બે વસ્તુ કરતો જઈશ. ઓકે, ત્યાર પછી ત્રીજો એક મુદ્દો આપણે લઈએ કે હીરો અને ગ્રેફાઇટમાં હીરો જ્યારે ગ્રેફાઇટમાં પરિવર્તન પામે છે, પરંતુ અહીંયા ગાડી પરિવર્તનનો વેગ એટલો બધો ધીમો છે કે એનો ફેરફાર બિલકુલ કલ્પી શકાતો નથી. આથી આપણે એવું માનીએ છીએ કે હીરો એ કાયમી છે. તમે કહેશો સર હીરો તો કઠણ છે અને ગ્રેફાઇટ તો મૃદુ છે, પણ એ હીરાનું ગ્રેફાઇટમાં કન્વર્ઝન એ પણ રાસાયણિક ગતિકીના અભ્યાસ પરથી એ પ્રક્રિયાની ઝડપ અને વેગ સમજવામાં આપણને એ મદદરૂપ કરે. એટલું જ નહીં પણ એનું એ જે પરિબળ છે, કયા પરિબળના લીધે એ હીરાનું ગ્રેફાઇટમાં કન્વર્ઝન થાય છે એનું પણ વર્ણન કરતો હોવો જોઈએ, બરાબર. તો એની સમજૂતી પણ આપણે અહીંયા લઈ શકીએ છીએ.
હવે રાસાયણિક ગતિકી પર અસર કરતા પરિબળો જણાવો અથવા રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો એમાં એક સાંદ્રતા, બીજું તાપમાન, ત્રીજું દબાણ અને ચોથું ઉદ્દીપક. એ બધા જ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે. બરાબર. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. બરાબર. તે પરિબળોમાં કયા છે? સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક. હવે રાસાયણિક પ્રક્રિયામાં કેટલો પ્રક્રિયક પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર, અને કેટલો નિપજ બનાવવામાં વપરાઈ જાય છે અને કેટલો પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો રહે છે, એની સમજૂતી પણ આપણે આના આધારે લઈ શકીએ છીએ. બરાબર. એટલે આ એકમમાં આપણે 3 પ્રકારના વેગોની માહિતી લેવાની છે. એમાં એક આપ્યું છે ત્વરિત વેગ, બીજો આપ્યો છે ધીમી પ્રક્રિયા અને ત્રીજું આપ્યું છે આપણને મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાઓ. બરાબર. તો એના માટે હું હવે અહીંયા જાઉં છું. હવે હું જે પેરેગ્રાફ સમજાવું છું એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમજવા માટે આપણે અત્યારે આ પેરેગ્રાફને ધ્યાનમાં લઈએ છીએ. તો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ પરથી હું સામે પ્રશ્ન બનાવીને લખું છું. પ્રશ્ન ક્લિયર? હા. તો એના આધારે આપણે સમજીશું. સૌપ્રથમ પહેલું તો પ્રક્રિયાની ઝડપના આધારે તેનું વર્ગીકરણ કરો. તો એમાં ઘણી ઝડપી પ્રક્રિયા, ઘણી જ ઝડપી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય 10⁻14 થી 10⁻16 સેકન્ડ વચ્ચેનો હોય તો એ પ્રક્રિયાને આપણે ઘણી જ ઝડપી પ્રક્રિયા કહીએ છીએ. હવે ઘણી જ ઝડપી પ્રક્રિયાને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું. એક અવક્ષેપણ પામતી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? અવક્ષેપણ પામતી પ્રક્રિયા. તો એના માટેનું ઉદાહરણ લઈએ. તેના માટેનું ઉદાહરણ AgNO3 પ્લસ NaCl ઇટ ગિવ્સ AgCl વત્તા NaNO3. આ પહેલી થઈ. બીજું ઉદાહરણ લઉં છું. BaCl2 વત્તા H2SO4 ઇટ ગિવ્સ BaSO4 વત્તા 2HCl. હવે હું ઘણી જ ઝડપી પ્રક્રિયામાં બીજો ભાગ પાડું છું. એમાં તટસ્થીકરણની પ્રક્રિયા. તો તટસ્થીકરણની પ્રક્રિયામાં આપણે લઈએ તો એસિડ અને બેઝ એનું ઉદાહરણ લઉં છું. કઈ પ્રક્રિયા લઈશ? એસિડ અને બેઝ. તો એના માટે લઉં છું NaOH વત્તા HCl ઇટ ગિવ્સ NaCl વત્તા H2O. તો એસિડ અને બેઝ વચ્ચે જો તટસ્થીકરણ થાય તો ત્યાં ક્ષાર વત્તા પાણી મળે. બરાબર. તો એ પણ એક ઝડપી પ્રક્રિયા કે જે તમે અંતિમ બિંદુએ રંગ પરિવર્તન શોધતા હતા. બીજું 2KOH ની H2SO4 સાથે પ્રક્રિયા કરું તો K2SO4 વત્તા 2H2O છૂટા પડે. બરાબર. તો આ ઘણી જ ઝડપી પ્રક્રિયાના ઉદાહરણ થયા. હવે હું અહીંયા જે પણ લખું છું એ બધું કમ્પલસરી તમારે લખવાનું છે અને IMP આ તમને MCQમાં પૂછાય કે નીચે આપેલી પ્રક્રિયા
ઘણી ઝડપી છે કે મધ્યમ ઝડપી છે, બરાબર, કે ધીમી છે, એનું ઉદાહરણ ઓળખી બતાવો. ટેક્સ્ટબુકમાં એક જ પેરેગ્રાફમાં 3 સમજૂતી આપી છે, અહીંયા મેં ડિટેલમાં લીધી છે, બરાબર. તો એ તમારે ધ્યાન પર લેવાનું છે. એટલે આ ઘણી જ ઝડપી પ્રક્રિયાના ઉદાહરણ પૂરા થયા કે જેનો પૂર્ણ થવાનો સમયગાળો ફક્ત 10⁻14 થી 10⁻16 સેકન્ડ વચ્ચેનો છે, બરાબર. હવે ત્યાર પછી બીજી રીતે આપણે જઈએ તો બીજો પ્રકાર, ઘણી જ ધીમી પ્રક્રિયા. પેલી ઘણી જ ઝડપી હતી, આ ઘણી જ ધીમી પ્રક્રિયા લઉં છું. ઘણી જ ધીમી પ્રક્રિયા. તો એ ઘણી જ ધીમી પ્રક્રિયાની અંદર આપણે ઉદાહરણ લઈએ તો પહેલું ઉદાહરણ લઉં છું કે કાટ લાગવો. આ પણ મિત્રો આપણે ત્રીજું ચેપ્ટર જોઈ ગયેલા છે, એટલે અહીંયા તમને ક્લિયર થઈ જશે કે કેવી રીતે પ્રક્રિયા થાય છે. તો Fe2O3 વત્તા XH2O, કાટ એકદમ જ નથી લાગતો. ચોમાસું શરૂ થાય ત્યારે કાટ લાગવાની શરૂઆત થાય ને બીજા ચોમાસાએ ખબર પડે કે અહીંયા કાટ લાગ્યો છે, બરાબર. તો આ પ્રક્રિયા ઘણી જ ધીમી છે. તો આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ આપ્યું છે યુરેનિયમનું કુદરતી વિખંડન. યુરેનિયમનું કુદરતી વિખંડન. અને ત્રીજું ઉદાહરણ લઈએ ફ્રીઝમાં મૂકેલું દૂધનું બગડવું, બરાબર. તો આ ઘણી જ ધીમી પ્રક્રિયા છે. હવે ત્રીજા પ્રકારે જઉં છું. તો ત્રીજા પ્રકારમાં હું લઈશ ત્રીજો પ્રકાર, મધ્યમ ઝડપી પ્રક્રિયા, એટલે મધ્યમ ગતિએ થતી પ્રક્રિયા. મધ્યમ ગતિએ થતી પ્રક્રિયા. એમાં પહેલું લઈએ આપણે સ્ટાર્ચનું જળ વિભાજન, બરાબર, સ્ટાર્ચનું જળ વિભાજન. પછી લઉં છું ખાંડનું વ્યુત્ક્રમણ. એટલે મિત્રો ખાંડનું વ્યુત્ક્રમણનું સૂત્ર શું થશે? C12. તો એના માટેનું સૂત્ર લખું છું C12H22. એ પણ પરીક્ષામાં આવી શકે તો એટલા માટે વત્તા H2O, it gives C6H12O6 વત્તા C6H12O6. એટલે આ શું કહેવાશે? ગ્લુકોઝ. અને આ શું કહેવાશે? ફ્રુક્ટોઝ, બરાબર. ત્યાર પછી બીજી એક પ્રક્રિયા લઈએ તો એસ્ટરનું જળ વિભાજન. કઈ પ્રક્રિયા લઈએ? એસ્ટરનું જળ વિભાજન. હવે આવશે 11મા ચેપ્ટરમાં. આના પછી આપણે 11મા ચેપ્ટર પર જ જવાનું છે. તો એસ્ટરીકરણ પ્રક્રિયા CH3COO C2H5 વત્તા NaOH, it gives. તો મિત્રો અહીંયાથી પ્રક્રિયા દરમિયાન આ રીતે બંધ તૂટશે, બરાબર. બંધ અહીંયાથી આ રીતે તૂટશે. બંધ આ રીતે તૂટશે. એટલે નિપજ મને શું મળશે? તો નિપજમાં CH3COONA વત્તા C2H5OH, એટલે સોડિયમ એસિટેટ અને ઇથેનોલ છૂટો પડે. ત્યાર પછી બીજી એક પ્રક્રિયા આપી છે મધ્યમ ઝડપી પ્રક્રિયા. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો
નાઇટ્રિક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે. તો મિત્રો આટલું તમે વિડીયો રિવાઇન્ડ કરીને કાં તો વિડીયો સ્ટોપ કરીને લખી કાઢો. પછી આગળ હું બીજા કેટલાક ઉદાહરણ લઉં છું, એ પણ તમારે લખવાના છે. હવે ત્યાર પછી મધ્યમ ઝડપી પ્રક્રિયા માટે જ, એટલે અહીં આગળ હું ત્રીજો પ્રકાર જ લખું છું, મધ્યમ ઝડપી પ્રક્રિયા. ત્રીજો પ્રકાર એટલે સમજી લેજો, મધ્યમ ઝડપી પ્રક્રિયા, બરાબર. એમાં પછીનું ઉદાહરણ લઉં છું, 2FeCl3 વત્તા SnCl2, it gives 2FeCl2 વત્તા SnCl4, બરાબર. આ એક પ્રક્રિયા. ત્યાર પછી મિત્રો હું લઉં છું અહીં વિઘટનની પ્રક્રિયા. તો વિઘટનની પ્રક્રિયા પણ મધ્યમ ઝડપી પ્રક્રિયા જ થશે. તેમાં સૌથી પહેલું આપણે વિઘટન લઈએ હાઇડ્રોજન પેરોક્સાઇડનું. અવક્ષેપણ અને તટસ્થીકરણની પ્રક્રિયા એ શેમાં આવે છે? ઘણી જ ઝડપી પ્રક્રિયા. અને મધ્યમ ગતિએ થતી પ્રક્રિયામાં કોણ આવશે? તો કે વિઘટન. તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થાય તો 2 મોલ પાણી અને ઓક્સિજન છૂટો પડશે. ત્યાર પછી બીજી પ્રક્રિયા લઉં, એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન કરું તો 2 મોલ H2O અને નાઇટ્રોજન છૂટો પડે. અને ત્રીજી પ્રક્રિયા N2O5નું વિઘટન આગળ આવશે 7મા ચેપ્ટરમાં. તો 2 મોલ N2O, 2 મોલ N2O4 વત્તા O2માં કન્વર્ટ થાય. તો આ રીતે આપણે 3 પ્રકારે પ્રક્રિયા પાડી શકીએ. ઘણી જ ઝડપી પ્રક્રિયા, ઘણી જ ધીમી પ્રક્રિયા અને ત્યાર પછી મધ્યમ ગતિએ થતી પ્રક્રિયા. તો આ તમારે લખવાનું છે કમ્પલસરી નોટમાં. ઓકે. ત્યારબાદ હવે તમે આપણું જે આ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આટલો વાંચશો, તેમાં તમને ક્લિયર કરી જ દીધું છે કે કેટલીક પ્રક્રિયાઓ એવી કે આયનીય પ્રક્રિયાઓ ઘણી ઝડપી છે. ક્લિયર? ઉદાહરણ આપ્યું છે સિલ્વર નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ. આના પરથી જ મેં કેટલાક ઉદાહરણ લીધા છે. અવક્ષેપણ એ ત્વરિત પ્રક્રિયા છે. કેટલી પ્રક્રિયાઓ માટે બીજો શબ્દ અહીં વાપર્યો છે કે ઘણી ધીમી પ્રક્રિયાઓ છે. હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો, જેનું મેં સમીકરણ લખ્યું. એવી કેટલીક પ્રક્રિયાઓ કે જે મધ્યમ ગતિએ થતી પ્રક્રિયા છે, તેના માટેનું પણ સમીકરણ લખ્યા. ખાંડનું વ્યુત્ક્રમણ, સ્ટાર્ચનું જળ વિભાજન, ત્યાર પછી વિઘટન પ્રક્રિયા, એસ્ટરનું જળ વિભાજન. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખવી પડશે. ઉદાહરણ અહીંયા લિમિટેડ આપ્યા છે. પરીક્ષામાં આવા ઉદાહરણો ધ્યાનમાં રાખવાના છે જે MCQમાં પૂછી શકે છે, બરાબર. થિયરીમાં નથી આવતું પણ MCQમાં તો આવે જ છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે એના પછી આપણી જોડે બીજો પેરેગ્રાફ આપ્યો છે. બીજા પેરેગ્રાફમાં એવું કીધું છે કે ઓટોમોબાઈલની ઝડપ અમુક ચોક્કસ સમયમાં તેના સ્થાનમાં ફેરફાર અથવા તો કાપેલા અંતરના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. તેના માટેનો શબ્દ મેં બદલ્યો અહીંયા આગળ, પર્યાયમાં અભિવ્યક્ત કરવામાં. જ્યારે મેં શું કીધું? એના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. હવે એના માટેનો પ્રશ્ન, પ્રક્રિયાની ઝડપ અથવા તો પ્રક્રિયાનો વેગ એટલે શું? પ્રક્રિયાની ઝડપ અથવા તો પ્રક્રિયાનો વેગ એટલે શું? એ એનો ક્વેશ્ચન થયો. એનો આન્સર રેડ કલરમાં જોઈએ તો એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર ને આપણે પ્રક્રિયાની ઝડપ અથવા તો પ્રક્રિયાના વેગ તરીકે લઈશું. હવે એ પ્રક્રિયા મારે કેવી રીતે નક્કી કરી શકાય? તે પ્રક્રિયા નક્કી કરવા માટે કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ અથવા તો કોઈપણ એક નિપજની સાંદ્રતાનો વધારાનો વેગ. એટલે મિત્રો શરૂઆતમાં આપણે જોઈએ તો અહીંયા હું એવું કહી શકું કે R ટેન્ડ્સ ટુ P. તો
તો શરૂઆતમાં આની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા કેવી? તો કે વધારે. નિપજની સાંદ્રતા કેટલી? તો કે 0. પ્રક્રિયા થઈ જ નથી તો. પણ જેમ જેમ પ્રક્રિયા ચાલુ થાય તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતા વધે. એટલા માટે અહીં કીધું છે કે કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડાનો વેગ અને નિપજ હોય તો નિપજની સાંદ્રતાનો વધારાના વેગને ધ્યાનમાં લેવો પડે. અને તેના આધારે આપણે પ્રક્રિયાની ઝડપ અથવા તો પ્રક્રિયાનો વેગ એ દર્શાવી શકીએ. ક્લિયર? ઓકે. હવે એના પછી આપણને ત્રીજો એક પ્રાચલ આપ્યો છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયાના વેગના એકમો કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે સમજાવો. બરાબર? જે આપણને 4.1 આકૃતિની નીચે પ્રશ્ન આપેલો છે. બરાબર? વચ્ચેનું મેં ઉડાવી નથી દીધું, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પણ અત્યારે આપણે પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ઝડપ વિશે જોઈ ગયા કે એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. એટલે હું એકચ્યુઅલી શું લઉં છું? તો કે પ્રક્રિયાનો વેગ બરાબર શું લઉં છું? તો કે સાંદ્રતાના છેદમાં સમય. તો એના માટે આપણે શું કર્યું? પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાનો ફેરફાર છેદમાં તે માટે લેવાતો સમય. તો હું શું કરીશ? સાંદ્રતાના છેદમાં સમય. તો સાંદ્રતાને મિત્રો શેમાં દર્શાવીએ છીએ આપણે? તો કે સાંદ્રતાને દર્શાવવા માટે મોલ પર લિટરનો ઉપયોગ કરીએ છીએ. અને સમય તો 1/, શું લઈએ? સમય. તો એના માટે સમય આપણે સેકન્ડ પણ લઈ શકીએ છીએ. તો એના પરથી આપણે જે પ્રક્રિયાના વેગનો જે એકમ છે, આંશિક દબાણના સંદર્ભમાં નહીં પરંતુ આપણે સાંદ્રતાના સંદર્ભમાં લઈએ તો સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયાના વેગનો એકમ મોલ પર લિટર સેકન્ડ થશે. બરાબર? એટલે સમયને મેં શેમાં લીધો? તો કે સમયને મારે સેકન્ડમાં લેવો પડશે. સમયને હું શેમાં લઈ લઉં છું? સેકન્ડમાં. ચાલો, એટલે અહીં કન્ફ્યુઝન તમારું દૂર થઈ જાય. બરાબર? તો સમયને હું શેમાં લઈશ? ઇન્ટુ સેકન્ડમાં. એટલે સાંદ્રતાના સંદર્ભમાં મારે પ્રક્રિયાનો વેગનો એકમ કયો થશે? તો કે મોલના છેદમાં લિટર ગુણ્યા સેકન્ડ અથવા મોલ પર લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. હા, હવે હું શું કરીશ? તો કે હવે મારે વાયુમય પ્રક્રિયાઓમાં પ્રક્રિયાના વેગનો એકમ લેવો છે. તો વાયુમય પ્રક્રિયાઓ માટે વાયુની સાંદ્રતા કઈ થશે? તો કે એનું આંશિક દબાણ થશે. બરાબર? તો તે વખતે સાંદ્રતા અહીંયા પણ આપણે શું લેવાનું છે? સાંદ્રતાના છેદમાં સમય જ લેવાનો છે. પણ સાંદ્રતાના છેદમાં સમય લેવા માટે અહીંયા શું લેવું પડશે? મારે એટમોસ્ફિયર લેવું પડશે, વાતાવરણ દબાણ. બરાબર? શું લેવું પડશે મારે? વાતાવરણ દબાણ. અને એના છેદમાં સમય શેમાં લઈશું? તો કે સમય સેકન્ડમાં લઈશ. સમય શેમાં આવશે? સેકન્ડમાં. બરાબર? તો જો વાયુમય પ્રક્રિયકો હોય તો પ્રક્રિયા વેગનો એકમ કયો થશે? વાતાવરણના છેદમાં સેકન્ડ. અને જો સાંદ્રતાનો સંબંધ હોય તો સાંદ્રતાના સંદર્ભમાં પ્રક્રિયા વેગનો એકમ કયો થશે? મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ અથવા તો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ તરીકે લઈ શકાય. અને એ આપણને 4.1 આકૃતિની નીચે આપેલો જે પ્રશ્ન છે જેમાં પ્રક્રિયા વેગના એકમ તરીકે એને લેવામાં આવે છે. તો આમ આજે મેં તમને કેટલાક પ્રાચલો સમજાવ્યા કે જે રાસાયણિક ગતિકી માટે અગત્યના છે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે, બરાબર, તો એના માટેના પ્રશ્ન જોવાના છે. તો એની સમજૂતી આપણે આલેખ દ્વારા સમજીશું. આજે ફક્ત મેં પ્રક્રિયા, રાસાયણિક ગતિકી એટલે શું, ઉષ્માગતિકી અને રાસાયણિક ગતિકી શું સમજૂતી આપે છે, રસાયણશાસ્ત્રીઓ રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું સમજવા પ્રયત્ન કર્યો, ઘણી જ ઝડપી પ્રક્રિયાઓના ઉદાહરણ, ઘણી જ ધીમી પ્રક્રિયાના ઉદાહરણ
તથા મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાના ઉદાહરણ સમજ્યા. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ અથવા તો પ્રક્રિયાની ઝડપની વ્યાખ્યા અને તેના પરથી એકમની તારવણી સાંદ્રતાના સંદર્ભમાં અને વાયુના સંદર્ભમાં. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાની છે. બને તો આ ચેપ્ટરની રનિંગ નોટ બનાવતા જજો, બરાબર? તો જ મજા આવશે, બાકી તકલીફ પડશે. બરાબર? થેન્ક યુ.